ગમે એટલી મુશ્કેલી પડે પણ ગુરુનું નામ છોડવું નહીં. મીરાબાઈ ગુરુના નામને નક્કી કર્યાથી બધા છોડી દીધા. ભાઈ છોડ્યા, બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ. આ બધા ખોટા નામ છે. સાચો નામ તો સદગુરુનું છે. આ બધા નામ બોલે ને આ નામ તારે. भाई छोड़ा बंधु छोड़ा छोड़ा सगा सोई. मीरा रात दिन गुरु चरण में रोई. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. एम साचू नाम सदगुरुનું છે. જેને ભજે છે ને ભીડ પડે ને પોકારે છે ને મદદ કરે છે. ભજે છે, ભીડ પડે ત્યારે પોકારે છે. નરસિંહ મહેતાને ભીડ પડી ત્યારે પોકાર્યો. એ મારે એક છે તારો આધાર. એ મારે એક છે તારો આધાર. મારી હુંડી સ્વીકારો મહારાજ રે. ભગવાન મારા હેતનો સ્વીકાર કર્યો. હું તમને હેત દેવા માટે આવ્યો છું. હેતરૂપી ઊંડી છે મારી પાસે, તમે એનો સ્વીકાર કરો. ભગવાન કે કબૂલ. तो जिसने नाम को पुकारियो नाम ने उसको काम कियो. जिसने नाम को पुकारियो नाम ने उसको काम कियो. ब्रह्मानंद ना ए विसारियो तुझे ब्रह्मानंद ना हे विचारियो तुझे नाम का ये प्रताप है तुझे याद भक्ति करता जो लाज जाए तो लाजनी हाचा नामनी भक्ति करता लाज जती हो तो लाजनी परवाह નથી. કારણ કે હાચો નામ આપણે જન્મો જન્મની ઇજ્જત આપી દઈએ છે. ખોટા નામમાં જન્મો જન્મની ઇજ્જત ખોવાય ને આ જન્મની ખોવાય. પણ હાચા નામમાં જન્મો જન્મની ઇજ્જત આબરૂ જળે છે. એની ભક્તિ કરતા જો લાગ જાય તો લાગની પરવાહ નથી. લાજની પરવાહ નથી અમને, લાજની પરવાહ નથી. એની ભક્તિ કરતા લાગ જાય તો લાજની પરવાહ નથી, લાજની પરવાહ નથી. હરિશ્ચંદ્ર રાજાના વખતમાં તારામતીને હાચા નામની ખબર પડી ગઈ.
મેઘ રખિયા મેઘવાળ હતા, 3 ગાંવ દૂર રહેતા રખિયાણી કીધું કે હાચા નામની આનંદમાં તમે હમાયેલા છો. મારી સમજો ભર્યા. એ શબ્દથી રાણીને ચટકી લાગી ગઈ. હાલ બતાવો હાચો નામ ક્યાં છે. તો હાલો મારા ભેગા. ત્યાં જઈને હાચા નામનો આનંદ માણ્યો. પ્રહલાદને હરિચંદ્ર રાજાને ખબર પડી કે રાત્રે તમે ક્યાં ગયા હતા. ખબર જાઉં જાતી થયા. ક્યાં જાઓ? હાચા નામ કરે. ખોટા નામ કરે નથી જતું. હાચા નામ કરે જાઓ એ જીવનો હક છે. એમાં તમારી કઈ રજા લેવાની જરૂર ન હોય. એ મારો હક છે. થોડી વાર હરિચંદ્ર ગુસ્સે થયા, પણ રાણીનો ઉત્તમ ભાવ જોઈને તો એ નામ મને બતાવ. તો હાલો મારા ભેગા. એ મેઘરખિયાને ઘરે તેડી ગઈને હાચા નામનું દર્શન કર્યો. રાજા રાણી અને રોહિત કુમાર ત્રણેય એ ઘરે વેચાઈ ગયા. ભાઈ એ સત્ય કેરે કારણે જેને લાત મારી દીધી રાજને. સત્ય એટલે સાચું નામ. સત્ય કેરે કારણે જેને લાત મારી રાજને, એવા ધન હરિચંદ્ર એ રાજને જેને રાજની પરવાનગી. ધન હરિચંદ્ર હે રાજને જેને રાજની પરવાનગી. જો ભક્તિ કરતા લાગ જાય તો રાજની પરવાનગી. રાજની પરવા નથી અમને, રાજની પરવા. ભક્તિ કરતા લાગ જાય તો રાજની પરવા, રાજની પરવા. જે નામથી તમારો આત્મા જાગે, તમારો આનંદ જાગે, એને સાચું નામ કહેવાય. દેશ ફરી દેશાવર ફરી સંતોજા બોત સુગાર. પણ જેને જોઈને મારો આત્મા જાગ્યો નહીં, જવા દીધે જાઓ. જે મારો આત્મા જગાડે એ સંતને મારે પકડવો છે. જેટલા સંતને જોયા પણ તોરલના નૈન ઠર્યા નહીં. પણ જયારે સાચા સંત પસાર થયા ત્યારે તોરલના નૈન ઠર્યા. હાચું નામ ઓળખી લેજો. એધાણે એની એધાણ છે. સાચા નામની ચૂકતી અલગ છે. એ આપણે આનંદ આપે. સાચો નામ સાવકારને ન મળે, ગરીબોને ન મળે, પ્રેમીઓને મળે. સાચો નામ ગરીબોને ન જડ્યો અને સાવકારને ન જડે. એ તો પ્રેમીઓને મળે. જે પ્રેમીઓ છે એને એ મળે છે. એને સહેજે મળી જાય છે, એને ગોતવો પડતો નથી. અને કેટલાય ગોતે છે પણ જડતો નથી. મીરાબાઈ પ્રેમી હતા. સાચો નામ ગોતે રોહિદાસ ચડ્યા. ચમાર, લોકો એને ચમાર કહેતા હતા, ચમારનો ધંધો કરતા હતા, પણ એનું સાચું નામ હતું. મીરાબાઈને એનો કરંટ લાગ્યો, આ નામ સાચું છે. ગમે તે ધંધો કરતો હોય, નામ સાચું આ છે. અને મીરાબાઈ ઘરે જવા લાગ્યા. રોહિદાસ કહે છે, તમે રાજાના કોરી, અમે જાતિના ચમાર. મીરાબાઈ પાછા ઘરે જાઓ, તમારે ઘરે જાઓ, એ ના આવતા. મીરાબાઈ કે જાય બીજા સાચા નામ માથે તો આવી છું હું. કઈ જન્મી એટલા હારું, સાચા નામ હારું. આ તો ખોટા નામમાં ભરાઈ ગઈ હતી. સંસારના સુખમાં સંસારિયાનું સુખ એવું, ઝાંઝવાના નીર જેવું, પરણીને પાછો રંડાપો લેવો. એ સાહેલી મોરી વર્તો અણજાયો વોરી, બીજાનો સંગ ન કરી. સાચા નામમાંથી આવી છો ને સાચો નામ તું છો
જે થવાનું થાય, સાચો નામ બચાવશે, મને ખાતરી છે. આગે કેટલે ને તે બચાયા છે. શ્યામ સુંદર કારણે મીરાબાઈએ છોડી દીધો રાજને. તારા સુખ જોતા નથી, મારે સાચા નામનો આનંદ જોયું છે. રાણાજી ઈશામાં રાખજે મારામાં. તારા સુખને મારે શું કરવાનું છે? સુખ તો પરમાત્માના નામમાં પડ્યું છે ને એ મને જડી ગયો. શ્યામ સુંદર કારણે મીરાબાઈએ છોડી દીધો રાજને. ખીજાયેલા રાણે દીએ ઝેર મેલ્યા, ઝેરની પરવા નથી. રાણેજીએ ઝેર મેલ્યા, ઝેરની પરવા નથી. ભક્તિ કરતા લાજ જાય તો લાજની પરવા નથી. ભક્તિ કરતા જો લાજ જાય તો લાજની પરવા નથી. લાજની પરવા નથી, લાજની પરવા નથી. અને ત્રીજું સાચું નામ નરસિંહ મહેતાને મળ્યું. એના ગુરુ ભંગી સમાજમાં આવેલા, પણ સાચું નામ ની અસરથી નરસિંહ મહેતાને સાચું નામ છે. આપણે સમાજ નહીં જોવાની, આપણે સાચું નામ જોવાનું. નરસિંહ મહેતા એ નામમાં રંગાઈ ગયા. નાગર લોકોને ખબર પડી કે નરસિંહો ભંગી સમાજમાં ગુરુ કર્યા છે. ઓહો, કાઢો નાથબારો કરો. મહેતાજી નાથ છોડી દીધો તો છોડી, સાચું નામ નહીં છોડું. નરસિંહ મહેતે નાથ છોડી, જેણે છોડી દીધી લોક લાજને. નરસિંહ મહેતે નાથ છોડી, છોડી લોક લાજને. એને હરિજન વાડે જાય ભજન કર્યા, હરિજન વાડે ભજન કર્યા. આ જગતમાં વાળા ઘણા છે, પણ મુક્તિ હરિજન વાડે જવે. હરિજન વાડે જાય ભજન કર્યા, નાથની પરવા. ભક્તિ કરતા લાગ જાય તો લાગની પરવા નથી, લાગની પરવા નથી. પ્રભુદાસ સર્વે ને વિનવે, ઈ નામનો ભજન કદી છોડો નહીં. હાચા નામનો ભજન કરતા રહેજો. હાચા નામના ભજન કરનારમાં રામ પ્રગટ હોય છે. એને રાવણ શું કરે? ભજન કરો ને ગુરુ હાચા નામનું, તમારામાં એ પ્રગટ હોય. તો પછી તમે એકલા ક્યાં રહ્યા? તમારા સાથે સર્જનાર ભેગો છે.
ले जाओ। तो मीराबाई, नरसिंह मेहता અને હરિચંદ્ર રાજા ત્રણેયને હાચા નામ જડ્યા. એ હાચા નામમાં કોઈ રાજ છોડ્યા, કોઈ નાથ છોડી, કોઈ રાજ સુખ છોડ્યા, પણ હાચો નામ છોડ્યો નહીં. પ્રભુદાસ સર્વે ને વિનવે નું ભજન કદી છોડો નહીં. ઈ ભગત પાસે હે રામ છે તો મોક્ષની પરવાનગી. ભગત પાસે રામ છે તો મોક્ષની પરવાનગી. ભક્તિ કરતા લાગ જાય તો લાગની પરવાનગી. न बजिया वैद्य क्या जाने मेरे दिल की बीमारी. न बजिया वैद्य क्या जाने मेरे दिल की बीमारी. मेरे दिल की बीमारी है, मेरे दिल की बीमारी. न बजिया वैद्य क्या जाने मेरे दिल की बीमारी है, मेरे दिल की बीमारी. દિલ એટલે આત્માની બીમારી, પરમાત્માની ચાહના. જ્યાં સુધી આત્માને પરમાત્મા ન મળે ત્યાં સુધી આત્મા બીમાર છે, બીમાર. જીવને આત્મા ન મળે ત્યાં સુધી જીવ બીમાર છે, પણ એની બીમારીને ધર્મગુરુઓ ઓળખતા નથી. જેમ આપણા રોગને ડોક્ટર ન ઓળખતા હોય, દવાઓ કરે, પણ રોગ એમને પડ્યો હોય ત્યારે આપણે કંઈક સાહેબ તમારી રોગ તો એમને છે, તમારી દવા કોઈ અસર નથી કરતી. એમ જેને સાચા નામની ચાહના છે, જેને આનંદ મેળવવો છે, એ ગુરુ કરે. જો ગુરુ એને આનંદ ના આપે તો એની બીમારી મટે નહીં. તલપ કે ગુરુદેવ તમને ગુરુ કર્યા પણ મારી તલપ મટી નહીં. મેં પૂનમું વતાડ્યું, એકાદહી વતાડ્યું, ને યંત્ર વતાડ્યું, મંત્ર વતાડ્યા, પણ મારી બીમારી ન મટાડી તમે. આ તો જેની ખરી બીમારી છે એની વાત છે. कभी कफ रोग बतलावे, कभी का दिल जरूरी. कभी कफ रोग बतलावे, कभी का दिल जरूरी. जिगर का हाल तो मेरा नहीं जा मेरे नारी. का हाल तू मेरा नहीं मेरे नारी. न बदिया वैद्य क्या जाने मेरे दिल की बीमारी. એમ ડોક્ટરો અલગ અલગ નિદાન કરે, તને કફ છે, तारी तासीरी टाइप नहीं से. कभी कफ रोग बतलावे, कभी तासीर गर्मी की. जिगर का हाल तो मेरा नहीं जाने नारी. મને સાચા નામની તલબ છે બાપા, બીજી કોઈ બીમારી નથી. તમે સાચો નામ આવો તો મારી તલબ મટે. બાકી તમે આજે દવાઓ કરો છો, મંત્રો તંત્રો કોનું એકાદ અહીં અમને વતાડોમાં, એ તો આગે કરી પેઢીઓ મરી ગઈ અમારી. असर करती नहीं कोई दवाई कीमिया तेरी. बिना दीदार दारू के मिटे नहीं बेकरारी है.
ત્યારે કોઈક ગુરુએ પૂછ્યું કે તને બીમારીનો કાંઈક અહેસાર તો કે, એટલે સામે સનમનો ફોટો થઈ જોયો. આ ફોટો છે ને, ફોટો છે. આવો કોઈ વ્યક્તિ માનવ દેહ લઈને આવ્યો છે મારે એની તરફ છે. એક દી આવ્યો તો ગોપીઓને રમાડી હતી, નચાડી હતી, ખેલાડી હતી, પણ હવે એ ફોટો ખેલાડતો એક દી માનવ થઈને આવ્યો તો એવો કોઈ માનવ આવ્યો છે? એની મને બીમારી છે. એનાથી બીમારી મારી મટે. ગુરુને કહીએ છે ઈ છે. ત્યારે ગુરુએ કીધું કે હું પોતે જ છું, ઈ સનમ હું પોતે જ છું. બસ એની જરૂર છે. કદમ કી મૂર્તિ મોહન कदम की मूर्ति न मन में चैन है तन की खबरदारी बिचारी, न मन में चैन है तन की खबरदारी बिचारी, वैद्य क्या जाने मेरे दिल की बीमारी यो सनम की मूर्ति मोहन. જે આગે ભગવાન આવ્યો તો એ જ ભગવાન અત્યારે આવ્યો છે, એની ચાહના છે મને. સનમ કી મૂર્તિ મોહન બસી દિલ બીચ મેં મેરે. મારા દિલમાં એ મૂર્તિ જડાઈ ગઈ છે, પણ બારે એનું દર્શન નથી થતું. ન મન મેં ચેન હૈ તન કી. મનમાં ચેન પડતું નથી ને બધી ખબર ભૂલી ગઈ છું. ત્યારે સનમ કીએ છે તું જે સનમને ચાહી રહી છો એ પ્રગટ હું જ છું. અથવા મેને જોયો છે, અથવા એવો ભગત તેડ્યો કે એ સનમને મેં જોયો છે, એ સનમ છે. એમ તો કે તમે જોયો તો કે હા એ તારો દિલદાર છે, તું એનો દિલ છો, એ દિલદાર છે. તો એના પગમાં પડી ગયા બ્રહ્માનંદ સ્વામી કે મને એનું દર્શન કરાવો. છે ક્યાં? તો કે પ્રેમીઓ કરીને બેઠો હશે, બીજે તો બેહતો નથી. ક્યાં એના પ્રેમીઓ હોય ને, એના પ્રેમીઓ હોય છે, એ પ્રેમીઓ કણે જ બેસે. જે ભવસાગર તરવા માંગતા હોય ને એને ઘરે જાય. अगर दिल डाल को मेरे मिला दे जो कभी मुझसे, अगर दिल डाल को मेरे मिला दे जो कभी मुझसे, ब्रह्मानंद गुण तेरा करूं मैं यादगारी, ब्रह्मानंद गुण तेरा करूं मैं यादगारी, नवदिया वैद्य क्या जाने मेरे दिल की बीमारी, मेरे दिल की बीमारी. બ્રહ્માનંદ સ્વામી એવા એક ભગતને કહે છે કે મને એનું દર્શન કરાવો. પહેલા ગુણગાન તારા ગાઈશ, પહેલા દર્શન, પહેલા ગુણગાન તારા ગાઈશ, પછી ભગવાનને ગાઈશ. જો તું ન મળ્યો હોત ને તો ભગવાન ન જડાય. એમ આપણને કોઈ ભગવાનની બાબતમાં કોઈ વાત કરે ને તો પહેલા ગુણગાન એના ગવાય.
अगर दिलदार को मेरे मिला दे जो कभी मुझसे तो ब्रह्मानंद गुण तेरा करूं मैं यादगारी है तेरे भगत किए से લઈ આવું પણ તું એને ભજી નહીં હક તેડી આવું લે કારણ કે મારા કહેવાથી આવશે આમ નથી આવતું હું કહીશ ના કે એક ભગતને બહુ ચાહના છે ચાલો ને મહારાજ પણ એ જો તારે ઘરે આવશે ને તો તારા ઘરમાં ખેદ ખાર જાગી જશે એ કેદાનો આવ્યો તો તારાથી એને સેવી નહીં શકાય તેડી તો આવું કારણ કે આ તો પ્રગટ છે કારણ કે જેને જેને ઘરે ગયો છે એને નાતું છોડી દીધું કોઈ રાજ છોડી દીધા કોઈ રાજ સુખ છોડી દીધા છે જેને જેને ઘરે જાય છે એને એવો ગમી જાય છે કે બધું ભૂલી જાય છે જી બધું ભૂલી જાય રાજપણું ભૂલી જાય કાજીને દર્શન થાય તો કાજી કુરાન ભૂલી જાય મુલાને જડી જાય તો મુલા બાંગ દે તો બંધ થઈ જાય અને પંડિતોને ભેગો થાય તો વૈદ વાંચતા બંધ થઈ જાય રાજાને ભેગો થાય તો રાજ છોડી દે એવો સનમ છે મેં જોયો છે કે તો તેડી આવું ભાઈ પછી કેજે માં ક્યાં લે બાવા તારી કંઠી આઠે મોંઘી પડી તેડી આવું મારા કહેવાથી આવશે કારણ કે મારે એને જોરદાર મિત્રતા છે તેડી આવું પણ તું ભજી નહીં શક અરે કેમ ન ભજવું એટલે ભાઈ કુટુંબ પરિવાર શુદ્ધ દીકરા બધું નડશે આમાં ના કરશે બધા ગાંડી કે અહીંયા લઈ આવ્યા કારણ કે આગેથી એને કોક જ ઓળખી શક્યા છે તો બ્રહ્માનંદ સ્વામી કે મારે એનાથી કામ છે જીત થવાનું થાય તો તેડી આવજા मुझे है काम ईश्वर से जगत मुझे है काम ईश्वर से जगत कुटुंब परिवार सुख धारा मान धन लाज लो कुटुंब परिवार सुख धारा मान धन लाज लो सनम के भजन कर देवे अगर तू ते तो तू सनम के भजन कर देवे अगर तू ते तो तू मुझे है काम ईश्वर से जगत सनम बहू अघरो कोक तेड़ी जाए बिहारा उनके कोठी में तो गड़बड़ थी અને ગડબડ કરાવી દે એવો આને તેડી જાઓ એ સુરાનો અને પ્રેમીનો કામ છે સાહેબ જ્યારે ભગવાન પ્રગટ આ જગતમાં આવે છે ત્યારે એને સનમ કહેવાય એને પ્રેમીઓ જ આશરો આપે ને પ્રેમીઓ એનાથી છેટા ભાગે પ્રેમીઓ પોતે જાણે બગડી જશો આ જીવ ખરીયો છે આવો છે પ્રેમીઓને હાથો દેખાય વાહ વાહ અમે બધું છોડવા તૈયાર છીએ મહારાજ कुटुंब परिवार सुख दारा माल धन लाज लोकन की कुटुंब छोड़ो पड़े परिवार छोड़ो पड़े सुख दीकरा नारी छोड़वी पड़े जरा वालो पसे तो दई दिए पसे तो બધા આનંદ માણ્યા પણ એક વાર છોડવો પડે ફનાગીરી તો જોશે નહીં કે મારે માટે ફનાગીરી કેવી છે પછી તેને આપી દે મોજ કરાવે પણ એક વાર ફનાગીરી અજમલજી ને પૂજારી કહે છે તમે જે ભગવાનને મળવા માંગો છો એ દરિયા મરીએ છે તમારો સાચો ભગવાન દરિયા મરીએ છે ને અમારો આ ભગવાન છે ને મૂર્તિ એ જગતની છે જગત દરિયે નહીં જાય અહીંયા જ પગે લાગીને હાલી જશે અને અહીંયા અમને આવક થાય એમાં કોઈ આવક થતી સાચા ભગવાન કને આવક ન થાય હોય એ જાય
આ એને હોઈ જાય ગમે. આ દરિયા કિનારો અને અહીંયા તમારે અંદર જડશે. જો હવે પડવું તો પડો ને કઈ નહીં. અજમલ કે ભાઈ કઈક પુરાવો જડે તો મજા આવે. તો બાજુમાં એક વ્યક્તિ ઉભેલા હતા, સંત ભગવાન પોતે જ હતા. કારણ કે ભગવાનને દયા આવી કે આ પડશે ને અને કાઢનારો કોઈ નહીં જડે. એટલે ભગવાન દયાનો દાતા તે વાહે ઉભા રહ્યા, પણ આ અજમલ એને ઓળખતો નતો. એ ટીપણી અહીંયા. રાજા કે ભગવાન ઓળ્યા શું છે બોલો. કે આ ખાડીમાં આગે કોઈ પડ્યા એને જડ્યો છે? જો ભગવાન કે નથી જડ્યો તો પડશે નહીં. તો પડશે નહીં તો ફનાગીરી કેમ દેખાશે મારે? હા પડ્યો તે. આ ખાડીમાં આગે પીપો ભગત પડ્યા હતા, એને જડ્યા હતા. આ એ કેવાને અજમલે ઠેકડો માર્યો. તો ભગવાને ઠેકડો માર્યો. ઘણો ઊંડો હાલે જાય તો મને જડશે. એ ભેગા પડ્યા ને પછી બારે કાઢી આયા. અજમલ દરિયામાં પડ્યા એટલે ગારો ને ગેચ ને બધો. કારણ કે શરૂઆત તો કિનારે ગારો ગચજો. એટલે ભગવાને એને ગારો કાઢ્યો. આમ મજા ભગવાન જે અડ્યા ને એને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. ઘણાને એ વાત સમજાતી નથી, જાણે કે ગુરુને અડીને હડકવાલ છે. પણ એનાથી બ્રહ્મ જ્ઞાન થાય. જે અજમલ ને અડ્યા ને ચારે બાજુ અડવાને અડ્યા બરાબર આમ ગારો ગારો ખેંચ્યો. હા તો અજમલ ને બ્રહ્મ જ્ઞાન જ્યાં આંખ ઉઘાડે તો બ્રહ્મ ધૂળકો છે સામે. ઓહ ભગવાન ત્યારે તમે બ્રહ્મ દેખાણા નહીં, હવે કેમ દેખાણા? તો હું અડ્યો ને એટલે તારા બ્રહ્મ જ્ઞાન થયો. તો બ્રહ્મ ને બ્રહ્મ દેખાય. પેલા હું તને અડ્યો નતો, છેટો ઉભો હતો. તને દરિયામાં નાખ્યો, ફનાગીરી જોઈ, પછી હું તને ગારો ગેચ કાઢ્યો. એટલે હું તને અડ્યો ને એટલે મારા હાથમાં ચાતરી મુદ્રા છે. ચાતરી મુદ્રામાં બ્રહ્મ જ્ઞાન હોય છે ને જેના ચામડીની અડે એટલે એને બ્રહ્મ જ્ઞાન થઈ જાય. એટલે તને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. એટલે તમે બારે ઉભા હતા પહેલા બોલ્યા નહીં તો ન બોલાય ને. આ તો અનુભવ થાય પછી ખબર પડે. તારો અનુભવ મને થાય, મારો અનુભવ તને થાય. તું મારે માટે કેટલો ફનાગીર છો એ મને ખબર પડી ગઈ ને. કૂતરા હશે કેમ ન હશે? અરે એની અત્યારે એનું રાજ છે રોડમાં. માણસ બા ભગેલા જાઓ ટાઢ આવે છે પણ મને કૂતરા કે પણ કદાચ જગત વિરોધ કરે, કદાચ જગત વિરોધ કરે કે આ ભગવાનને તમે કેમ ભજો છો, તો તમારે શું અર્થ કરવાનો? એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મેં अर्थ ऐसा करूंगा કે મેં સત્ય કે પાસ બેઠા હું. હું કઈ ખોટા કરે તો બેઠો નથી. અર્થ પર આધાર છે. તમે શું અર્થ કરો છો? જગત જે અર્થ કરતી તમે શું અર્થ કરો છો? તમારા અર્થથી તમને મળશે. જગતને તો અર્થ કરે કે ન કરે પણ તો જગતનો કઈ વિષય નથી. આ તો જે ભગવાનને મળવા માટે આવ્યા છે એનો આ વિષય છે. તો બ્રહ્માનંદ સ્વામી કે હું અર્થી કરું છું, સાંભળી લેજો. દેશ સંગ સંતન કી કરું કલ્યાણ રે અપના. દેશ સંગ સંતન કી કરું કલ્યાણ રે અપના. लोग दुनिया के भोगों में मौजलू ये तो नूतन में. लोग दुनिया के भोगों में मौजलू ये तो नूतन में. मुझे है काम ईश्वर से जगत रूप ये तो नूतन में.
દુનિયા ભલે જે કેવું કે પણ મારે મેં તો અર્થ સાચો કરું છું કે બેઠ સત્સંગ સંતન કી. હું સંતો કણે બેઠો છું, ભગવાન કણે બેઠો છું. મીરાબાઈ રોહિદાસ કણે બેસતા ત્યારે લોકો બીજો અર્થ કરતા, રોહિદાસ ત્યારે મીરા બીજો અર્થ કરતી, મીરા સાચો અર્થ કરતી. અવર પુરુષનો સંગ ન કરીએ, હું ચતુર ચાલાક છું, જેતે હું નથી મીરા. અવર પુરુષ કરે હું બેસતી નથી, કોઈ બેસતી હોય ને એને ધુમા, પણ આ તો મહાપુરુષ છે. અવર પુરુષનો સંગ ન કરીએ, પાડે ભજનમાં ભંગ, બાયું અમને ભાગે મળી ગયો સંત મહાપુરુષનો સંગ. અમે સંત મહાપુરુષ કણે બેઠ્યું છે, અવર પુરુષ કણે અમે નથી બેઠ્યું, કારણ કે મને વિવેક છે. લ્યો તમે વગાડે એટલે કૂતરા ન ફરે, એના કરતા ફાજ ના કહેવાય બારે. ગુરુ કણે વગાડો, ગુરુને રીઝવો. એટલે બેઠ સત્સંગ સંતન કે કરું કલ્યાણ મેં અપના. અમે સંતો કણે બેસી છે, દુનિયા છે, જગત કણે બેસે છે, એને ભોગ વિલાસ છે અને આ આનંદ વિલાસ છે. આ ભોગ વિલાસ છે ને આનંદ વિલાસ છે. સંતો કણે બેસું એ આનંદ વિલાસ છે. लोग दुनिया के भोगों में मौज लूटे तो लूटन दे, અમારી ચિંતા શું, અમે એની જગ્યાએ ચિંતા નહીં, તમે ભોગમાં જ બેઠા જાય, અમે યોગ કરીને બેઠા નહીં. બ્રહ્માનંદ સ્વામી તમારો અર્થ તો સાચો છે, પણ બેસવાનું કારણ શું? તો કે એનું કારણ તો હોય ને ભાઈ. શું કારણ બતાવો ને? प्रभु के ध्यान धरने की लगी मैं लगन में, प्रभु के ध्यान धरने की लगी मैं लगन में, प्रीत संसार विषयों से अगर तू संसार विषयों से अगर तू है काम ईश्वर से जगत मुझे है काम ईश्वर से जगत અમને એના ધ્યાન કરવાની લગ્ની લાગી છે એટલે બેઠા છીએ. લગ્ની વગર બે જેને જેવી લગ્ની હોય બે. અમે ઘણી વાર ગામડેમાં જાય ને તો બાઈ લગ્ની જુગાર રમવાની હોય, ખડકો લગીને બેઠી હોય, કારણ કે જુગાર રમવાની લગ્ની છે. કેરે રોટલા ઘડી લઉં, કેરે છોકરીને ખવડાવી, કેરે માંડલા બેહું જાય. પછી હું આ જઈને મારો પટ ક્યાં, એટલે બે જણ્યું ખાય ને વજન બેસી જાય. એ લગ્ની. જયારે આપણી લગ્ની જગત સત્સંગમાં બેસવાની છે. જ્યાં જ્યાં સત્સંગ થાય ત્યાં આપણે લગ્નથી બેસી જાય. यहाँ प्रभुનું ધ્યાન છે. प्रभु के ध्यान धरने की लगी दिल में लगन मेरे, प्रीत संसार विषयों से अगर छूटे तो छूटन दे. સંસારની પ્રીત તૂટે આ જરૂરી છે. સાચી પ્રીત મળી ગઈ પછી ખોટી પ્રીતમાં શું બેવાનું? હવે જન્મ ખોવાનો ન હોય, માન માન જન્મ જડ્યાની અકલ મળી ગઈ, હવે જન્મ ખોઈ. એ પ્રીત સંસાર વિષયોમાં અમે જન્મ ખોતા હતા. હવે તો પ્રભુમાં ધ્યાન ધરવાનું, ગુરુમાં અમારું ધ્યાન છે. ગુરુ તમારો અજ્ઞાન કાઢે, એમાં તમારી ઝડપ કેટલી? બ્રહ્માનંદ સ્વામીને કે એ અજ્ઞાન કાઢી નતા કે તારો અજ્ઞાન જો, તો તમારે શું કરવાનું? તો એ હું કરી બતાવું તમને. જો दौड़ी सिरा पाप की मत की मेरे गुरु
की मटकी मेरे गुरुदेव ने जगती। મારે ગુરુએ અજ્ઞાન કાઢીને વતાડ્યો. આ તારો અજ્ઞાન જો પણ એને વતાડ સાથે મેં આમ માની દીધી. એવો જોવો જ નથી મારે. એટલી ઝડપ શિષ્યની હોય ને ત્યારે જ્ઞાન થાય છે. ગુરુ ઝડપ નથી કરતા, ગુરુ તો બતાવી દે. ઝડપ આપણી હોવી જોઈએ. એને કાઢીને અજ્ઞાન બારે કાઢ્યો, અને થપ્પડ મારી ફેંકી દીધો. વળી ગુરુ જરા પકડી રાખે તો એ નથી, એવો જોવો જ નથી અમારે. પ્રભુ દરી સિરે પાપની મટકી મેરા દેવ ને જગતી. બ્રહ્મા નંદ ને ભટકી અજર ભૂત એક ભૂત वो ब्रह्मानंद ने भटकी अजर भूत एक भूत से है काम ईश्वर से जगत नु एक भूत से है काम ईश्वर से जगत नु एक बोलो सदगुरुदेव की जय। भगवान की जय। मात की जय।